નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સંતોષ એ જ સૌથી મોટું સુખ છે. વધુ મેળવવાની લાલસામાં સંતોષ ક્યારેય ન ગુમાવવો જોઈએ. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, આપનું ભાગ્ય દર્પણમાં સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 8 જુલાઈ 2025, 8/7/25. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આજે તેરસ છે. આજે છે અષાઢ સુદ તેરસ. નક્ષત્ર જ્યેષ્ઠા છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં જો કોઈનો જન્મ થાય તો તેની જનન શાંતિ કરાવવી જરૂરી રહેતી હોય છે. યોગ શુક્લ અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષરો હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે પ્રદોષ, અને મંગળવારે પ્રદોષ આવે તો તે વિશેષ મહત્વનો હોય છે. આજે ભૌમ પ્રદોષ છે. આજે સંધ્યાકાળ જે પ્રદોષ સમય હોય છે તે સમયે શિવજીની ઉપાસના કરવાથી, આરાધના કરવાથી સંકટો દૂર થાય છે. આજથી જયા પાર્વતી વ્રતનો પણ આરંભ થાય છે, જેને મોળાકત વ્રત પણ કહેવાતું હોય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની. ખાસ કરીને જોવા જઈએ તો આપણે જાણીએ છીએ જીવનમાં કે બધું જ હોય, પણ જો સ્વાસ્થ્ય ન હોય તો બધું નકામું છે. ગમે તેટલો પૈસો ભેગો કરો પણ અનેક રોગોના શિકાર હો તો પછી એમ કહેવાય કે ભાઈ બધો પૈસો પડ્યો રહે, પણ આપણે તો જીવવું પડે સામાન્ય ગરીબ માણસની જેમ જ જીવવું પડે. એટલે એમ કહેવાય છે કે જો સ્વાસ્થ્યને પહેલેથી સાચવવામાં આવે તો પાછળ તકલીફ પડતી નથી. જોકે એવું નથી રહ્યું. હવે તો યુવાન વયે પણ અનેક આપણે કિસ્સાઓ જોઈ રહ્યા છે કે ઘણા બધા કેસો એવા છે કે જેમાં ખૂબ મોટી અને ગંભીર બીમારીઓ આવી રહી છે, તકલીફો આવી રહી છે. અચાનક દુર્ઘટના પણ ઘટી જાય છે, જીવનમાં કમોત થાય છે તેવું પણ બને છે. ત્યાં સુધીની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે જ્યારે બીમારીથી બચવાનું આવે તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વિશેષ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્યની પરેશાની છે તેમાં ખૂબ ઘટાડો થઈ શકતો હોય છે. ઘણીવાર એવું આપણે વિચારતા હોઈએ છીએ કે ભાઈ થઈ પડશે, જોઈ લઈશું, પણ એવું નથી. કહેવાય છે ને કે ચેતતા નર સદા સુખી, અને સ્વાસ્થ્ય પર વાસ્તુનો ખૂબ પ્રભાવ પડે છે. કારણ કે જે સ્વાસ્થ્ય છે એ તમારી ઉર્જા છે, અને વાસ્તુશાસ્ત્ર છે એ ઉર્જાનું શાસ્ત્ર છે. દિશાઓ અને તત્વોના સમન્વયથી બનતું એ શાસ્ત્ર છે. એટલા માટે વાસ્તુ પ્રમાણે જો તમે નિયમિત રીતે તમારું જીવનચર્યાને સુચારુ ઢંગથી અનુરૂપ બનાવો, ઘર છે એ વાસ્તુદોષ નિવારણથી કરાવો, તમારું કાર્યસ્થળ છે તે પણ વાસ્તુદોષનું ત્યાં નિવારણ કરાવો તો સ્વાસ્થ્ય સારું રહેવાની સંભાવના વધતી હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મિતભાઈ છે. મિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા વાઈફ માટે છે 18/12/96. જી. જન્મનો સમય કયો છે? સવારે 6:55. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે જણાવો. એને છે ને હમણાં એક પ્લોટ લેવાની ગણતરી છે, તો અત્યારે સમય કેવો રહેશે પ્લોટ લેવા માટે? પ્લોટનો ઉપયોગ શું કરવાનો છે ભાઈ? એ રેસિડેન્શિયલ સ્કીમ છે એક, એમાં પ્લોટ લેવાની ગણતરી છે. એટલે ભવિષ્યમાં ત્યાં ઘર બનાવવાનો પ્લાન છે એવી રીતે કે હા, ખાલી રોકાણ ઇન્વેસ્ટમેન્ટ માટે? અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે છે. ઓકે, ઇન્વેસ્ટમેન્ટ માટે છે. સારું, જોઈ લઈએ કે તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે તે વૃશ્ચિક લગ્નની આવી રહી છે. લગ્નમાં જ શુક્ર છે, લગ્નનો સ્વામી મંગળ છે, લાભસ્થાનમાં છે, પણ રાહુ સાથે પ્રબળ અંગારક દોષ બનાવે છે. અને જ્યારે રાહુ જોડાતો હોય ત્યારે એમ કહેવાય કે થોડુંક ધ્યાન રાખવું પડે. મંગળ જમીનનો કારક ગ્રહ છે,
એટલે થોડું ચેક કરીને આગળ વધજો. ક્યાંક પેપર્સમાં તકલીફ પડી જાય એવું બને, અથવા તમે જે ધારતા હો તે પ્લાનિંગ તમારું સફળ ના થાય તેવું બને. આવી વ્યક્તિએ બને ત્યાં સુધી એકલા પોતાના નામે ન લેવું જોઈએ. સાથે જેના કુંડળીમાં ઘરમાં સારા યોગ બતાવતા હોય તેમના નામે લેવું જોઈએ. કારણ કે ચતુર્થ સ્થાનનો સ્વામી પણ શનિ જે છે તે એ પ્રબળ શ્રાપિત દોષ બનાવી રહ્યો છે, અને ચંદ્ર સાથે વિષ દોષ અને ગ્રહણ દોષ પણ છે. એટલે આ કુંડળીમાં કહેવાય કે અનેકવિધ દોષ છે. પહેલાં એનું નિવારણ કરાવો, મંગળ ગ્રહના જપ કરો, ત્યારબાદ નિર્ણય લો તો વધારે સારું છે. અન્યથા ઘણીવાર જોવા મળ્યું છે કે બધું બરોબર દેખાય, બધું બરોબર કર્યું હોય, પણ કંઈક એવું બને છે કે જેના કારણે પછી વર્ષોના વર્ષોમાંથી બહાર આવવામાં તકલીફ પડતી હોય છે. એટલે થોડુંક સમજી વિચારીને આગળ વધજો. કારણ કે આ બધી સાથે એક બીજી વાત પણ એવી છે કે એમની મીન રાશિ આવે છે. હવે મીન રાશિને સાડાસાતી ચાલે છે, તો સૌથી પહેલાં સાડાસાતીનો ઉપાય કરાવો, અને આ જે ગ્રહ દોષો છે તેનું સમજી યોગ્ય મુહૂર્તમાં વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી કરો, તે વધારે સારું છે. ઉતાવળ હમણાં ન કરતા થોડોક સમય જાય તે વધારે સારું છે. જી, યશભાઈ જોડાઈ ગયા છે. યશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/1/1999. જન્મનો સમય જન્મનો સમય રાત્રે 9 કલાકે. અને સ્થળ કયું છે? સ્થળ છે ઉના, ગુજરાત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારે શેર બજારમાં કેવું રહેશે? તમે અત્યારે કરો છો ભાઈ શેર બજાર? આ શેર બજાર કરું છું. શું કરો છો શેર બજારમાં? ઇન્ટ્રાડે. એટલે પોતે ઇન્વેસ્ટર છો, ટ્રેડર છો, બ્રોકર છો, શું છો? ટ્રેડર છું. ટ્રેડર છો, સારું. જોઈ લઈએ ભાઈ કે કુંડળી શું કરી છે અને અત્યારે હાલ સમય કેવો ચાલે છે. કારણ કે 3 એવા પરિબળો એવા છે, ફેક્ટર્સ, કે જે તમારા જીવન પર, વર્તમાન પર પ્રભાવ પાડતા હોય છે. સૌથી પહેલી વાત એ કે જે કુંડળી હોય, કુંડળીના અંદર રહેલા ગ્રહો, જન્મના ગ્રહો જે કહેવાય તેની સ્થિતિ. બીજું તમારી દશા જે ચાલે છે તે મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા, સૂક્ષ્મ દશા, અને ગોચરના ગ્રહો જે અત્યારે જે ટ્રાન્ઝિટ કહેવાય તેનું પરિભ્રમણ. આ બધાનું સમન્વય અને સંકલનથી જ પરિસ્થિતિ છે તેનો નિષ્કર્ષ નીકળતો હોય છે. તો જોઈએ તમારી કુંડળી શું કહી રહી છે. સિંહ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી એ તમારો સૂર્ય થાય છે, એ પંચમ સ્થાનમાં છે, અને સૂર્ય બુધની યુતિ છે. પંચમ સ્થાનમાં થતો હોવાથી ચોક્કસપણે પંચમ સ્થાન એ આ પ્રકારનું જ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ, ફાઇનાન્શિયલ, સટ્ટાકીય, શેર સટ્ટાકીય વસ્તુ છે તેના માટેનું છે. સાથે જોવા જઈએ તો એના સ્થાનનો સ્વામી ગુરુ થયેલો છે, તે પણ કેન્દ્રમાં છે. હા, શનિની રાશિમાં છે, એટલે એમ કહેવાય કે થોડુંક સાચવીને કરવું. કોઈના ભરોસા પર ન રહ્યું તો પછી ફસાઈ જવાના યોગો છે. બાકી કરી શકાય, વિશેષ કોઈ એવું આમ કહેવાય કે તકલીફ નથી. હા, પણ ગુરુ જે રાશિમાં શનિમાં પડે છે એ શનિ મહારાજ પોતે નીચ રાશિમાં છે, એટલે ભાગ્યસ્થાન થોડું ઉતાર ચઢાવ આપી શકે તેમ છે. એટલે ફરી એકવાર કહીશ કે કોઈના અસરમાં આવ્યા વગર વાસ્તવિકતાથી કરજો, અને કોઈ ભ્રમમાં કે લાલચમાં ન આવતા. એ તમારા માટે ખૂબ જરૂરી છે. બરાબર છે? હા, ગુરુવારે તમે દરરોજ દત્તભાવની કરી શકો, ગુરુવારે વિશેષ કરી શકો છો. પીપળાને જળ ચડાવો, અને પીળી વસ્તુનો જેટલો વધુ ઉપયોગ કરશો એટલું તમને આ ક્ષેત્રમાં અનુકૂળતા મળી શકશે. જી, હેતવી બેન જોડાઈ ગયા છે. હેતવી બેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બેન વિશે પૂછવાનું છે. જન્મ તારીખ 21/2/2005. જન્મનો સમય સવારે 4 વાગે. અને સ્થળ કયું છે? પાટણ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમની સગાઈ થઈ ગઈ છે, તો એમને લગ્ન પહેલા કોઈ વિધિ કરાવવાની જરૂર કે, અને લગ્ન જીવન કેવું રહેશે? બેન, લગ્ન જીવન કેવું રહે તેના માટે તો બંનેની કુંડળી જોવી પડે. બરાબર છે? ખાસ આ વસ્તુ સમજવાની જરૂર છે કે લગ્ન કુંડળી એટલે કેવું રહેશે એ સમજવું બહુ જરૂરી છે. પણ તેમ છતાં તમે જે વિગત આપી છે અનુસાર જોવા જઈએ તો લગ્ન બાબતની જે વાત કરી છે, તો ખાસ કરીને કુંડળીમાં જોઈએ તો ધનુ રાશિ છે નો લગ્ન આવે છે, અને લગ્નમાં મંગળ છે, માટે મંગળ છે, માંગલિક કુંડળી છે, માટે મેળાપક કરીને આગળ વધવું જોઈએ, તે ખૂબ અગત્યનું છે. બરાબર છે? હા, યોગ અત્યારે ચાલી રહ્યો છે, એટલે શુભત્વ છે. ગુરુ મહારાજનું શુભત્વ સપ્તમ સ્થાનમાં પરિભ્રમણને કારણે મળી રહ્યું છે, પણ શનિ મહારાજ ત્યાં વક્રી થયેલા છે. બરાબર છે ને? એટલે ક્યાંક તો ઉતાળમાં લગ્ન થઈ જાય, અને ક્યાં તો પછી વિલંબ વધારે પડતો થાય તેવું બની શકે. એટલે
અને બીજું કે આવા વ્યક્તિઓ મેળાપક કરીને આગળ વધવું જોઈએ અને મુહૂર્તમાં ખૂબ ધ્યાન રાખવાનું. સૌથી અગત્યના મુહૂર્તોમાં જે મુહૂર્ત હતું તે લગ્નનું મુહૂર્ત છે. ઘણીવાર લોકો પંચાંગમાં આપેલું લિસ્ટમાં કે લગ્નના મુહૂર્તો એમાં દિવસ જોઈને કરે છે, એવું નથી હોતું. બંનેના ચંદ્ર, બંનેનું નક્ષત્ર, બંનેનું કુંડળી, બંનેનો સૂર્ય, ગુરુ, બંને આ બધી બાબતો જોઈને પછી લગ્નનું મુહૂર્ત હોય. મુહૂર્ત શુદ્ધિ એવો શબ્દ વપરાયો છે. અને જો એવું જો લગ્ન કાઢવામાં આવે અને એમાં જો હસ્તમેળાપનો સમય સાચવી લેવામાં આવે તો લગ્ન જીવન સુખી થવાની ટકાવારી ખૂબ વધી જતી હશે. આજકાલ જોવા બહુ મળે છે કે ભાઈ હસ્તમેળાપનો ટાઈમ આપ્યો હોય પણ સચવાતો જ ના હોય. ખરેખર લગ્ન એક પવિત્ર પ્રક્રિયા છે અને એ આપણી પરંપરા પ્રમાણે સાથે જ્યોતિષશાસ્ત્રનો સમન્વય કરવો ખૂબ જરૂરી છે. હું તો ઘણાને કહું છું, ભાઈ હસ્તમેળાપનો સમય ન સાચવો હોય તો ભાઈ કઢાવશો જ નહીં, તમે તમારે જ્યારે કરો તો કરી લેજો, પછી એમને કરવા અનુસાર ભોગવશે. ખરેખર જોવા જઈએ તો તમે એમ પૂછો ને પ્રશ્ન કે દાંપત્ય જીવન કેવું રહેશે, તો એ લગ્ન થાય તે મુહૂર્ત છે, એ એક્ઝેક્ટ હસ્તમેળાપનો જે સમય છે ને એ તમારા દાંપત્ય જીવનની કુંડળી છે. એ ઘડી એ પળ તમે જુઓ ને એ તમે કુંડી મૂકીએ જોઈએ તો ખબર પડી જાય કે તમારું દાંપત્ય જીવન કેવું રહેશે. માટે હસ્તમેળાપનો સમય સાચવજો અને યોગ્ય વિદ્વાન સાત્વિક પાસેથી આ કઢાવજો, એ સારું રહેશે. બરાબર જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જ્યોત્સનાબેન છે. જ્યોત્સનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/6/2000. જન્મનો સમય? જેઠ મહિનાની વાલી 11 ને બુધવાર અને સમય 11:45 બપોરના. જી. અને સ્થળ કયું છે? સ્થળ ગોંડલ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એ દીકરી વહી ગઈ છે તો પાછી આવશે કે નહીં આવે, એના નસીબમાં કેવું છે એમ. ક્યાં ગઈ છે, શું થયું છે? એટલે બીજા છોકરા એ પ્રેમ લગ્ન કરીને વહી ગઈ. કેટલો સમય? કઈ અમારી વાત માનતી જ નથી અને જે કરવાનું થાય ને મમ્મીને કરવાનું થાય ને એ ઉપાય આપજો. કેટલો સમય થયો એ વાતને બેન? અને 6 મહિના, આ 6થો મહિનો બેઠું. સારું, જોઈ લઈએ આપણે કે અનુકૂળતા કેવી બતાવી રહ્યું છે ને ગ્રહ સ્થિતિ કેવી છે, અત્યારે સમય કેવો ચાલે. જો સિંહ લગ્નની કુંડળી આવે છે, લગ્નનો સ્વામી સૂર્ય જે છે 11મા સ્થાનમાં છે, તે સારો કહી શકાય એવું છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ શનિ થયેલો છે એટલે ક્યાંક ને ક્યાંક પ્રકરણ તકલીફ આપે, પણ હજી સમય તો લાગશે બેન પાછો આમાં. કારણ કે દ્રઢ મનોબળની વ્યક્તિ જે સિંહ લગ્નવાળા હોય, સૂર્ય રાશિવાળા, એ સન્માની ખૂબ હોય છે. સમજણથી જ કામ લેજો, કોઈ પ્રકારે દબાણ ન લાવતા કે ધમકી એવું ન કરતા. અનુકૂળતા પ્રમાણે આગળ વધવા પ્રયત્ન કરજો, નહીં તો બાજી વધારે બગડી શકે. કારણ કે આ કુંડળી જે છે તેમાં કાળ સર્પ દોષ છે અને રાહુ 12મેમાંથી પિતૃ દોષ પણ છે. એટલે આવા વ્યક્તિઓ છે તે પોતાના મનમાં વિચારો કયા પ્રમાણે ન રહે, ખોટા નિર્ણયો લઈ લે, આવેશપૂર્વક અને કોઈ પ્રમાણે વિવેક કે સંયમનો વિચાર કર્યા વગર નિર્ણય લેવાઈ ગયા હોય છે, તો આ તકલીફ છે. એટલે આવનારો સમય થોડો પ્રતિકૂળ છે તેના માટે. ભૂલનો અહેસાસ થશે તો એ પાછી આવશે, નહીં તો સમય તો લાગે તેવું છે. કારણ કે શુક્રની દશા અત્યારે ચાલે છે એટલે અને લાંબી દશા છે એટલે કદાચ પાછા તમે એને બોલાવો કે એનું જે લગ્ન જીવન છે એમાંથી પાછી ફરે એવી શક્યતાઓ ઓછી દેખાય છે. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વિશ્વનાથભાઈ છે. વિશ્વનાથભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/10/1992. જન્મનો સમય? સાંજે 4:50. અને કયો? 4:40. 4:40. ઓકે. અને સ્થળ કયું છે? નડિયાદ. નડિયાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હવે લગ્ન ક્યારે થશે અને નોકરી વ્યવસ્થિત ક્યારે મળશે? અત્યારે જોબ કરે છે પણ ઠીક છે. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા મિત્રના સન માટે છે. સારું સારું, વાંધો નહીં. નોકરી અને છોકરી બંનેના પ્રશ્નો છે ભાઈ, પણ પહેલાં આપણે છોકરીનો પ્રશ્ન લઈશું. ભાઈ લગ્ન જીવન થાળે પડે તો બધું થાય એવું છે. અને આ કુંડી બતાવે છે કે લગ્ન થયા બાદ ભાગ્યોદય સારો થશે, સાસરુ પક્ષ સારું હશે, પત્ની પ્રભાવશાળી હશે. પણ કંઈ વાંધો નહીં ભાઈ, પ્રભાવશાળી પત્ની હોય પણ સારું ભાગ્ય થતું હોય તો એ પ્રમાણે કરજો. કુંડલી પ્રમાણે વાત કરીએ આપણે તો આ કુંડલી છે તેમાં મંગળ છે એટલે માંગલિક સામે પાત્ર શોધવું. આમ તો ઉંમર થઈ છે, ઘણા એમ કહેતા 28 પછી મંગળની અસર નથી, એવું બને નહીં ભાઈ. હા, અસર ઘટે, કારણ કે દરેક ગ્રહોનો અસર આપવાનો એક સમયગાળો છે, દરેક ગ્રહોને વય આપેલી છે. તો 28 સુધી મંગળનું વધારે પ્રભાવ રહેતો હોય છે પણ ઘટતો નથી. એટલે આ વાતનું ધ્યાન રાખવાનું. બને ત્યાં સુધી સામે મંગળ કે શનિ હોય એ પ્રમાણે જ મેળાપક કરાવીને આગળ વધજો.
લગ્ન યોગની જો વાત કરવામાં આવે તો એક મધ્યમ લગ્ન યોગ અત્યારે ચાલી રહ્યો છે, એટલે આપ પ્રયત્ન કરો તો તમને એનું સારું ફળ મળી શકે એમ છે. બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે કે બુધ ગ્રહના જપ કરે, બુધના દાન કરે, બરાબર છે. આ બે વસ્તુ એને નિયમિત કરાવો, બરાબર. આટલું જ કરશે તો અનુકૂળતા વધી શકશે. નોકરી બાબતની તમે જે વાત કીધી, નોકરી બાબતે હજી થોડુંક વાર છે, હજી 1-2 વર્ષ જશે, પછી અપેક્ષા પ્રમાણે એક સારું એનું સેટલમેન્ટ થઈ શકશે. નોકરી માટે ખાસ સૂર્યને રોજ જળ ચડાવે, ઓમ રીમ સૂર્યાય નમઃના જપ કરે અને આદિત્ય હૃદયના બને તેટલા વધારે પાઠ કરે. દરરોજ 1 વાર કરે, રવિવારે 3 વાર કરે. જી હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ આપના માટે ખાસ કે જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ હશે તેનો આજે ઉકેલ મળવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરવો પડશે, એવું નથી કે બેઠા બેઠા આવશે ઉકેલ, એક્ટિવ થવું પડશે. સંબંધીઓ સાથે તમારા મધુર સંબંધો જાળવી શકો તેવો દિવસ છે, પણ ક્યાંક એવું બને સમગ્ર દિવસ દરમિયાન કોઈ અપ્રિય ઘટના બને અને તે તમારા મન પર નકારાત્મક અસર કરી શકે, માટે થોડુંક સમજણથી આજે કામ લેવું પડશે કે જે થાય છે તે સારા માટે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે વારસાની બાબતે કોઈ પ્રશ્નો હશે, સમસ્યા હશે તો તે ઉકેલાઈ જવાનો આજે તક મળી શકે. એટલે એ વાતે ચર્ચા કરવાની હોય, રજૂઆત કરવાની હોય, જે પણ પ્રોસેસ કરવાનો આજે કરો તો સારી વાત છે. સ્થાન પરિવર્તિત બાબતે ચર્ચા થઈ શકે. તમારે કોઈ ટ્રાન્સફર લેવાની હોય, તમારો પોર્ટફોલિયો બદલવો હોય કે ઘર બદલવાનું હોય તો પણ આજે પ્લાનિંગ થઈ શકે. સામાજિક સંબંધો પણ તમારે આજે મધુર રાખવા તેવું ગ્રહો સૂચવી રહ્યા છે. હવે મિથુન રાશિ, ભાઈ આપણા માટે ખાસ ગ્રહો સૂચવી રહ્યા છે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આજે લઈ શકો છો, એટલે અગત્યના કાર્યોને આજે અગ્રતા તમે રાખી દેજો. રોકાણ કરવા માટે પણ આજનો દિવસ અને સમય અનુકૂળ છે. હા, એ વાતનું ધ્યાન રાખજો કે એવું બને તમારી વાતનો કોઈ ફાયદો ઉઠાવી શકે, માટે થોડીક સતર્કતા જરૂરી છે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ આપના માટે આજે ખાસ કે આજનો દિવસ છે તમને રાહત આપવાનો છે. કોઈ મૂંઝવણ ચાલતી હોય, કોઈ બેચેની હશે, એમાંય તમે આજે નીકળવાના છો, રાહત મળવાની છે. હા, એટલું છે કે તમે આજે સકારાત્મક બનશો, પણ આધ્યાત્મિક ધાર્મિક કાર્યોમાં રસ લેશો, પ્રવૃત્તિ વધારશો, તે સારું છે. હા, પણ જો તમે ગેરકાયદેસર ખોટા કામમાં રસ રાખશો તો મુશ્કેલી તમારી રાહ જોઈ રહી છે. સિંહ રાશિ, જેના નામાક્ષરો છે મ અને ટ. આપના માટે તમારા મન અનુસાર કાર્ય પૂરા થાય, એટલે અગત્યના કાર્યો, મહત્વના કાર્યો જે હાથ પર લઈ લેજો. કોઈ પ્રોજેક્ટ માટે કામ કરતા હો તો સારું પરિણામ મળી શકે. કોઈ મહત્વની યોજના માટે કોઈ આજે ડિસિઝન લેશો, નિર્ણય લેશો તો પણ તેનું પરિણામ સારું મળશે. અને કોઈ વ્યક્તિ બેરોજગાર હોય અને રોજગારીની તક મેળવવા માગતા હોય, અથવા કોઈ વ્યક્તિ છે પોતાનું કાર્ય બદલવા માગતા હોય, નવી તક મેળવવા માગતા હોય તો આજનો દિવસ અનુકૂળ છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે સામાજિક કાર્યોમાં પ્રવૃત્તિ છે, તમારું યોગદાન આજે રહી શકે તેવું છે. કોઈને મદદ કરવાના પણ યોગો છે અને તેનાથી તમને ચોક્કસ ખુશી મળશે. આમ પણ જીવનમાં જેને મદદ કરવાની તક મળે તે ભાગ્યવાન જ ગણાતા હોય છે. વાહન મિલકત કંઈ ખરીદવાનું જો આજે પ્લાનિંગ હોય તો સાવચેતી રાખજો, બને તો થોડું ટાળજો અને પછી જ લેવાનો વિચાર કરજો. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ગીતાબેન છે. ગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/5/2002. 19/5/2002. જી. જન્મનો સમય? સમય સવારના 7:55. અને સ્થળ કયું છે? ગોંડલ. એમની સમય સવારના 7:55. સ્થળ કયું છે? જન્મનું સ્થળ? ગોંડલ. ગોંડલ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાએ બી.ફાર્મ કરેલ છે. જી. ગોંડલ. તો હા, પ્રશ્ન આખું જણાવો. એમને બી.ફાર્મ કરેલું છે, નોકરીમાં આગળ, ક્ષેત્રમાં આગળ જશે, પછી બિઝનેસમાં. સરસ, ખૂબ સરસ. આ જીવનમાં જ્યોતિષશાસ્ત્ર છે, તમારે જ્યારે ઓપ્શન કરવાના હોય, પસંદગીની તકો હોય તો શું કરવું, કઈ દિશામાં જવું તે બતાવતું હોય છે. મિથુન લગ્ન કુંડળી આવે છે, કર્ક રાશિ છે, કર્મસ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ છે, તે લગ્નમાં બેઠેલો છે, અને નોકરી સ્થાનનો અધિપતિ છે તે મંગળ જે છે તે
12મા સ્થાનમાં રાહુ સાથે પ્રબળ અંગારક દોષ બનાવી રહ્યો છે. આ કુંડીમાં પહેલાં સૌથી પહેલી વાત કે કેટલા ગ્રહ દોષો છે તેનું પહેલાં નિવારણ કરાવો, નહીં તો ઠેકાણું ક્યાંય નહીં પડે, નોકરીમાં નહીં પડે અને ધંધામાં નહીં પડે. કારણ કે જ્યારે એકથી વધારે ગ્રહો અને એમાં 5 ગ્રહોની યુતિ થતી હોય ત્યારે કે વ્યક્તિ છે ને ઘણીવાર એવું બને છે આવા વ્યક્તિ માટે કે સંસારમાંથી નિરસ થઈ જતા હોય છે અને અન્ય માર્ગે પ્રવૃત્તિ થતી હોય છે અને ક્યાં તો ક્યાંક ખોટી રીતે ખોટી ઉર્જાનો શિકાર બનતા હોય છે અને જીવન ડિસ્ટર્બ થઈ જાય છે. માટે આવા વ્યક્તિઓ એક વાત તો બહુ ધ્યાન રાખવાનું કે જીવનમાં બહુ બતાય નહીં કરવાનું, જેને પર વિશ્વાસ આવે તેવા વિદ્વાન અને સાત્વિકને જ બતાવું. બીજું કે કુંડીમાં જે દોષો જે છે એ બહુ અગત્યના છે, કારણ કે 12મા સ્થાનમાં જ્યારે રાહુ મંગળ છે તે બહુ પ્રબળ પિતૃદોષ બનાવી રહ્યા છે. રાહુ શનિ છે તે શ્રાપિત દોષ આપી રહ્યા છે. સૂર્ય અને રાહુ છે ગ્રહણ દોષ આપી રહ્યા છે, અંગારક દોષમાં. એટલે વિવિધ રીતનું આ કોમ્પ્લિકેટેડ કહી શકાય. એકવાર શાંતિથી ડિટેલમાં માર્ગદર્શન લઈ અને આનો પહેલાં ઉકેલ લાવો, પછી જ એ એના માટે સારું રહેશે. હા, થોડો અનુભવ લઈ લે, બાદમાં પોતે પોતાનો ધંધો કરશે એ વધારે સારું છે એવું આ કુંડળી સૂચવી રહી છે. જી હસીદભાઈ, રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આજના માટે દિવસ માટે જો વાત કરવામાં આવે તો દિવસમાં થોડા કામ સંબંધિત સારા પરિણામો તમારી રાહ જોઈ રહ્યા છે. પરિવારમાં થોડો સમય જશે, કુટુંબમાં કોઈની દેખરેખ રાખવામાં, સંભાળ રાખવામાં સમય પસાર થાય. અને આજે ખાસ તમારી વૃત્તિઓ પર, વિચાર પર કાબૂ રાખજો. ગુસ્સા અને આવેગજન્ય ન થતાં પ્રતિક્રિયા આપવામાં આજે તમારે સંભાળવાનું છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આજે એકબીજાના સંબંધને મજબૂત બનાવાય તેવો દિવસ છે, માટે કંઈ અટક્યું હોય તો આજે એ ખસી જવાનું છે. પરિવારના સભ્યોની જરૂરિયાતનું ધ્યાન રાખવા માટે કઈ વસ્તુ લાવવાનું પ્લાનિંગ થાય તેવું બની શકે. રોકાણમાં ખાસ ધ્યાન રાખજો. રોકાણ સંબંધિત કાર્યોમાં કોઈ ભૂલ થઈ શકે તેવું બની શકે, ધ્યાન રાખજો. હવે ધનુ રાશિ જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. મૂંઝવણ ચાલતી હશે, એમાં તમને પરિવારના સભ્યોની આજે મદદ પ્રાપ્ત થવા જઈ રહી છે. પણ થોડું આજે શાંતિથી પોતાના માટે સમય કાઢજો. આત્મચિંતનમાં સમય વિતાવવો જરૂરી છે. વધારે પડતા જો ભાવનાત્મક થશો, ઇમોશનલ થશો તો તેનાથી તમે પોતાને નુકસાન કરશો. માટે થોડીક સ્થિર બુદ્ધિની આજે આવશ્યકતા પડવાની છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ખ અને જ. આજે જીવનમાં સકારાત્મક સ્તરનો અનુભવ કરશો, એટલે પોઝિટિવિટી કંઈક ફીલ કરશો તમે. આર્થિક સ્થિતિ સારી રાખવાનો પ્રયત્ન કરવાનું ચાલુ રાખજો, કોઈના ભરોસે ન રહેતા. હા, અને થોડું ધ્યાન આજે રાખવાનું છે, જમીન, મિલકત, પ્રોપર્ટી બાબતે કોઈ પણ કાર્યવાહી હોય સાચવવાનું છે. હવે વાત કરીએ કુંભ રાશિની જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે કોઈ સંબંધી તરફથી, સગા કે નજીકના વ્યક્તિ તરફથી કોઈ શુભ સૂચના મળી શકે તેવું બને. ધાર્મિક કાર્યો જો કોઈ હાથ પર લીધા હોય તો પૂર્ણ થઈ શકે. આમ પણ હવે ભાઈ ચાતુર્માસ થયો છે એટલે થોડું ધર્મ ધ્યાન, ઉપાસના, અનુષ્ઠાન વધારવા જ જોઈએ. હા, સાચવવાનું છે, પડોશીઓ સાથે કે કોઈ વિવાદ કે કોઈ તકરારમાં આજે પડવાનું નથી. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ રાખજો. શ્રદ્ધા તમારી વધવાની છે. તમારું એનાલિસિસ, દ્રષ્ટિકોણ છે, વિચારસરણીમાં આજે હકારાત્મક પરિવર્તન આવવાનું છે, જેના કારણે તમે આવનારા સમયમાં પણ બદલાવ અનુભવશો. હા, વિવાદ જો કોઈ ચાલતો હશે તો આજે ઉકેલવા પ્રયત્ન કરજો. ગ્રહો એમ સૂચવે છે કે ઉકેલ લાવવામાં તમે સફળ થશો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.